હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રાયતા ગાજર અને મરચાંનું અથાણું। આ અથાણાને તમે ફ્રીજમાં કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો ચલો બનાવીએ। ગાજર અને મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં 50 ગ્રામ જેટલા લાલ મરચાં, 50 ગ્રામ જેટલા લીલા મરચાં અને 100 ગ્રામ જેટલા દેશી ગાજરનો ઉપયોગ કર્યો છે। તમારે જો દેશી ગાજરનો ઉપયોગ ના કરવો હોય તો તમે આ રીતના જે લાલ ગાજર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે આપણે આને કટ કરી લઈએ। હવે આપણે મરચાંને લઈ લેશું અને આવી રીતે એનો ઉપરનો ભાગ કટ કરી લેશું અને અંદરથી બી કાઢી લેશું આપણે। અને પછી આ રીતે લાંબુ કટ લગાવી દેશું અને અંદરના જે બિયા છે એ આપણે બધા કાઢી લેશું આવી રીતે। અને હવે આપણે આના લાંબા આવી રીતે કટ લગાવી દેશું। તમારે જો આનાથી નાના કરવા હોય તો તમે આનાથી નાના બી કરી શકો છો આવી રીતે। અને આ જ રીતે આપણે બધા મરચાં અને ગાજરને સમારી લેશું। હવે તમે જોઈ શકો છો બે મરચાં એકદમ સરસ રીતે સમારાઈ ગયા છે। હવે આપણે એ જ રીતે ગાજરને બી કટ કરી લઈએ। તો સૌથી પહેલાં આના આવી રીતે ટુકડા કરી લેવાના। પછી જે આ યલો પાર્ટ છે એ આપણે આવી રીતે ચપ્પુની મદદથી કાઢી લેવાનો છે અને એના બી આપણે આવી રીતે ઊભા કટ લગાવી દેવાના છે। જે રીતે આપણે મરચાંની ચિપ્સ કરી છે લાંબી, એ જ રીતે આપણે આવા લાંબા કટ લગાવી દેવાના છે અને આપણે આ જ રીતે બધા ગાજર સમારી લઈશું। તમે જોઈ શકો છો આપણા બંને મરચાં અને ગાજર એકદમ સરસ રીતે સમારાઈ ગયા છે લાંબી ચિપ્સમાં। અને હવે આપણે આનો મસાલો કરી લઈએ। હવે મસાલા માટે મેં અહીંયા 3 ટીસ્પૂન જેટલા જે રાઈના કુરિયા આવે એ લીધા છે, એને આપણે ખાંડણીમાં લઈ લેશું। એની સાથે જ મેં ½ ટીસ્પૂન જેટલી વરિયાળી લીધી છે, એને બી આપણે ખાંડણીમાં લઈ લેશું। ½ ટીસ્પૂન જેટલા મેથીના જે કુરિયા આવે એ બી હું લઈ લઉં છું। અને હવે આપણે બધાને થોડું અધકચરું વાટી લેશું। આપણે આનો ફાઇન પાવડર નથી બનાવવાનો, થોડું અધકચરું જ કરવાનું છે। તમે આ પ્રોસેસ મિક્સર જારમાં બી કરી શકો છો। હવે આપણે બધું એક બોલમાં લઈ લેશું। હવે આપણે એમાં થોડી હિંગ એડ કરી દેશું। ½ ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું અને હવે આપણે વઘારિયામાં થોડું તેલ લઈ લેશું। હવે મેં અહીંયા વઘાર માટે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। મેં અત્યારે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તમારે જો કોઈ બી બીજા તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। હવે આપણે આને થોડું ગરમ કરી લઈએ। હવે આપણું તેલ એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ ગરમ કરી લેવાનું છે। હવે આપણે આમાં તેલમાં 1 થી 2 રાઈના દાણા નાખીએ તો એ તરત જ ઉપર આવે છે ફૂટીને, એનો એ મતલબ છે કે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેલને 2 થી 3 મિનિટ સુધી ઠરવા દેશું, જેથી કરીને જો તમે ગરમ તેલ આમાં મસાલામાં એડ કરશો તો મસાલો બળી જશે। એટલે આપણે આમાં ગરમ તેલનો ઉપયોગ નથી કરવાનો, થોડા ઠંડા તેલનો જ ઉપયોગ કરવાનો છે। હવે આપણું તેલ સરસ ઠરી ગયું હતું, મેં એને મસાલામાં એડ કરી દીધું છે। હવે મેં મસાલામાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને હવે બધો મસાલો મિક્સ કરી દેશું અને મીઠાની સાથે જ આપણે થોડાક લીંબુનો રસ બી એડ કરશું, એને બી મિક્સ કરી લેશું। કોઈપણ અથાણામાં મીઠું અને હળદર એ પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે, એટલે મીઠું થોડું ચડિયાતું જ નાખવાનું। અને હવે આપણે ગાજર અને મરચાંને આમાં એડ કરી દેશું। અને એની જ સાથે મેં અહીંયા 3 થી 4 લીંબુના નાના નાના ટુકડા કરીને રાખ્યા છે, એ બી આમાં મિક્સ કરી દેશું। અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ।
અને આ અથાણાને આપણે બોલમાં 1 દિવસ સુધી આવી જ રીતે રહેવા દેશું, જેથી કરીને મસાલો બધો મરચાં અને ગાજરમાં ચડી જાય અને પછી આપણે આનો ખાવામાં ઉપયોગ કરશું. આ રીતે તમે આજે બી ખાઈ શકો છો બનાવીને એ જ દિવસે, પણ 1 દિવસ રહેવા દેશો તો બધો સ્વાદ સરસ રીતે મરચાં અને ગાજરમાં ચડી જશે. અને આ અથાણાને તમે ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ રાયતા ગાજર અને મરચાંનું અથાણું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.